સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વોર્ડ નંબર 5 માં હજુ કોલેરામાં મૃતકોના પરિવારમાં શાંતિ મળી નથી અને વોર્ડ નંબર 4 ના જનતાનગરમાં કોલેરા જેવી મારામારી વકરવાના અણસાર દેખાઈ આવ્યા છે। ઉપરના ફોટામાં આખા જનતાનગરને પાણી પૂરું પાડતો આ પાણીનો વાલ સુમરાવાસમાં આવેલો છે, જે વાલની દશા અહીંની ભૂગર્ભ ગટર કરતાં પણ વધારે દુર્ગંધ મારતી હાલતમાં જે આપ ફોટોમાં જોઈ રહ્યા છો કે વાલ ખોલવા વાળો વાલમેન પોતાના હાથ વડે વાલની ઉપર ખદબદી રહેલ ગંદકી કેવી રીતે સફાઈ કરી રહ્યો છે। વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જેમ તેમને આ જનતાનગરના મતદારો જેમણે ખોબલે વોટ આપ્યા છે તેમના જીવન સાથે રમત રમી રહ્યા છે અને જનતાનગરના મફતપુરા, સલીમપુરા, દરવાજા, પરપોટા, ડાયરા જેવા વિસ્તારોમાં 8 દિવસ પીવાનું પાણી નથી મળતું। ત્યારે આ વિસ્તારના લોકો કોર્પોરેટરોને ફોન પર પાણીની માટે કહેતા તેમના જવાબ એ રીતે આપે છે કે અમારે આનાથી કંઈ લેવા દેવા નથી, તમે નગરપાલિકાને કહો, આ નગરપાલિકાનું કામ છે। માટે હવે આ વિસ્તારના લોકોએ જાગૃત થવું પડશે, પોતાના પ્રાણ પ્રશ્નોની લડાઈ લડવી પડશે અને આ બાબતે કોંગ્રેસના નેતાઓએ પણ જાગવું પડશે, નહીં તો આવનાર સમયમાં પાડાના પખાલે ઝાડનું ખો નીકળશે। મતલબ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે નુકસાની ભોગવવી પડશે। પાણીથી વલખા મારતા વોર્ડ નંબર 4 ના મતદારો। બ્યુરો રિપોર્ટ ઇમરાન મોગલ, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।